ઈસુની જય. ઈસુની જય. Praise the Lord. Praise the Lord. પૃથ્વી પર સૌથી પ્રથમવાર સુન્નત કોની થઈ? અચ્છા, સુન્નત એ શબ્દ આપણે બાઇબલમાંથી સાંભળ્યો છે, જેનો રેફરન્સ જૂના કરારમાં પણ છે, નવા કરારમાં પણ છે. તો સૌથી પ્રથમ સુન્નત કોની થઈ? અબ્રાહમ પિતાની સુન્નત સૌથી પહેલા થઈ. ખોલો ઉત્પત્તિ 17:10. મારી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમારે પાળવાનો કરાર આ છે. પ્રભુ અબ્રાહમ પિતા જોડે એક કરાર કરે છે. પ્રભુ એ અબ્રાહમ પિતા જોડે આ કરાર કરે છે કે તારામાંના એકે એક મરદની સુન્નત કરવી. તમારા એકે એક મર્દની સુન્નત કરવી, દરેક પુરુષની સુન્નત કરવી. ઈસુ એ કોણ હતા? ગ્રીક હતા? યહૂદી હતા. પ્રભુ ઈસુ એ યહૂદી હતા. ઓકે, તો અબ્રાહમ પિતાની સુન્નત થઈ, પ્રભુ ઈસુની સુન્નત થયેલી ખરી? લુક 2:21. 8 દિવસ પછી 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય સુન્નત કરાવવાનો સમય આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં ઈસુ પાડવામાં આવ્યું. એટલે થાય છે. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ સુન્નત કરવામાં આવેલી. હવે પ્રભુ ઈસુ એ તો ઈશ્વરના પુત્ર, આખી દુનિયાના સર્જનહાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પિતાનો પુત્ર, અને ત્યાં વચનમાં કહે છે કે 8મા દિવસે એમની સુન્નત કરવામાં આવી. કેમ ના કરાવી હોત તો ના ચાલે. ખોલો ગલાતિયા 4:4. પણ સમય પાકતા વેંત આ શબ્દને સમજજો બરાબર. સમય પાકતા વેંત ઈશ્વરે પોતાના પુત્રને મોકલી આપ્યો. પહેલા નતો મોકલ્યો. અબ્રાહમ પિતા જન્મ્યા, એમની સુન્નત કરવામાં આવી. અબ્રાહમ પિતા જન્મ્યા એ પહેલા ઈસુ હતા કે નહીં? યોહાન 8:58. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહમ જન્મ્યો તે પહેલાથી જ હું તો છું જ. પણ એ વખતે પ્રભુ ઈસુ સદેહે નહોતા. પ્રભુ ઈસુની હયાતી તો પહેલેથી, પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ઈસુ તો આદિ ને અંત છે. એમના પહેલા કોઈ નથી, એમના પછી બી કોઈ નથી. પ્રભુ ઈસુની હયાતી હતી પણ સદેહે નહોતી. ઈસુ ક્યારે આયા? હિબ્રુ 10:5 ખોલો. આથી ખ્રિસ્તે જગતમાં પ્રવેશ કરતા જ કહ્યું હતું. આથી ખ્રિસ્તે જગતમાં પ્રવેશ કરતા જ કહ્યું હતું. તે હા, બલિદાન અને નૈવેદ્ય ઈચ્છા નહોતા, તે બલિદાન અને નૈવેદ્ય ઈચ્છા નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પિતાની જોડે વાત કરે છે. ઈશ્વર પિતાને કહે છે કે તે બલિદાન કે નૈવેદ્ય, જે જૂના કરારમાં પાપ થાય ને બલિદાન, ઈસુ કહે છે તે બલિદાન કે નૈવેદ્ય ઈચ્છા નહોતા, પણ એક શરીર મારે માટે તૈયાર કર્યું છે. પણ એક શરીર મારે માટે તૈયાર રાખ્યું છે, તૈયાર કર્યું છે. That means કે ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ પૃથ્વી પર આવે ને કામ કરે. શરીર વગર આત્મા કામ નથી કરી શકતો. એટલે ઈશ્વર પિતાએ એ શરીર એમના માટે તૈયાર રાખેલું. સમય પાકતા વેંત એનો સમય આવ્યો ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શરીરમાં આયા, પૃથ્વી પર આવીને મારા ને તમારા માટે બલિદાન આપ્યું અને પછી આપણને ઉદ્ધાર આપી દીધો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુન્નત થઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુન્નત થઈ, એનાથી તમને ને મને કોઈ ફાયદો થયો? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુન્નત થઈ ત્યારે તમારી પણ સુન્નત થઈ છે. ઈસુની સુન્નત થઈ એમાં
તમારી પણ સુન્નત થઈ ગઈ છે. કેવી રીતના? તમારામાંથી કેટલા જણનો સ્નાન સંસ્કાર થયેલો છે? બધા બાપ્તિસ્મા થઈ ગયું છે, તો તમારી સુન્નત થઈ ગઈ છે. ખોલો રોમ 6:3. તમને ખબર નથી કે આપણે સૌએ તમને ખબર નથી કે આપણે સૌએ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે સાયુજ્ય સાધ્યું હતું. સાયુજ્ય સાધ્યું હતું. જે દિવસે તમારું સ્નાન સંસ્કાર થયો, જે દિવસે તમને બાપ્તિસ્મા મળ્યું, એ દિવસે ઈસુ સાથે તમારું સાયુજ્ય સાધ્યું હતું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સાયુજ્ય સાધ્યું એક હતું? થઈ જવું, એક થઈ જવું. બીજી રીતે કહીએ તો બે છોડની કલમ થાય, એવી રીતના આપણી અને ઈસુની કલમ થઈ છે. એ દિવસે આપણે આદમ પછી જન્મેલા અને એ નિયમો પાડી નહોતા શકતા, આપણે પાપી હતા, પણ જ્યારે આપણે સ્નાન સંસ્કાર લીધું છે ત્યારે ઈસુ સાથે આપણી કલમ કરવામાં આવી છે, ઈસુ સાથે આપણને જોઈન્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આપણે તેમના મૃત્યુના પણ સહભાગી થયા હતા. આપણે એમના મૃત્યુના સહભાગી થયા હતા. બીજું વચન વાંચો આગળનું. સ્નાન સંસ્કાર લીધો છે. 1 મિનિટ. સ્નાન સંસ્કાર લીધો છે. પ્રભુ ઈસુની સુન્નત થઈ ગઈ છે. પ્રભુ ઈસુની સુન્નતથી સ્નાન સંસ્કાર દ્વારા મને ને તમને આજના દિવસે અને અનંતકાળી જીવન માટે શું મળ્યું છે એ ફાયદો આપણને આ વચનમાં બતાવવામાં છે. 4થું વચન વાંચો. સ્નાન સંસ્કાર દ્વારા મૃત્યુના સહભાગી બનીને આપણે ખ્રિસ્તની સાથે દફન થયા હતા. હવે જો તમે આ બાબતને, આ વચનને બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરશો તો એ આપણા માટે યુઝલેસ થઈ જશે. પણ શ્રદ્ધાથી તમે જો આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો છો તો હોલી સ્પિરિટ વિલ હેલ્પ યુ કે સ્નાન સંસ્કાર થયો ત્યારે એમની જોડે સાયુજ્ય થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થયું ત્યારે એમની સાથે આપણું પણ મૃત્યુ થયું છે. એમના મૃત્યુના આપણે સહભાગી બન્યા છીએ. પછી આગળ વાંચો. જેથી તેઓ જેમ પરમપિતાના મહિમાના પ્રભાવથી પુનર્જીવન પામ્યા હતા. તમે કબૂલ કરો છો અથવા તમે માનો છો કે પ્રભુ ઈસુનું પુનર્જન્મ થયો છે? Yes. તો હવે આગળનું વાંચો. તેમ આપણે પણ નવજીવનને પંથે પગલાં માંડીએ. જેમ ઈસુ મૃત્યુ પામ્યા, 3 દિવસ એ કબરમાં રહ્યા છે. આપણો સવાલ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુન્નત કરાવવાની શું જરૂરત હતી? સમય પાકતા વેંત પ્રભુ ઈસુએ તમારા અને મારા અને તમારા માટે એ 3 દિવસ કબરની યાતના, એ કબરનો અનુભવ કર્યો છે. હવે જો હું ને તમે ઈસુમાં શ્રદ્ધા રાખીએ છે, એના બલિદાનમાં શ્રદ્ધા રાખીએ છે, તો આપણો એ અનુભવ, આપણને એ જે યાતનામાંથી પસાર થવાનું હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી જગ્યાએ એમણે વેઠી લીધું છે. જે દિવસે સ્નાન સંસ્કાર થયો છે એ દિવસે આપણે એ પ્રભુના મૃત્યુના સહભાગી બન્યા છે, એમના પુનર્જન્મમાં પણ આપણે સહભાગી બનીએ છીએ. ગલાતિયા 4:4. પણ સમય પાકતા વેંત ઈશ્વરે પોતાના પુત્રને મોકલી આપ્યો. ઈસુએ કીધું કે તે મારા માટે શરીર રાખ્યું છે અને ઈસુ નીચે આવ્યા. ઓકે. જેઓ નિયમ સંહિતાને આધીન હતા તેમને છોડાવવા તે નિયમને આધીન બન્યો. આ વચન તમારી અંદર હૃદયમાં કોતરી દો. જે લોકો નિયમ સંહિતાને આધીન હતા, કાયદાઓ અને નિયમો યહૂદી લોકોને આપવામાં આવેલા,
મેં આગળ ઘણી વાર કીધું છે 600 પ્લસ નિયમો. એ લોકો એ નિયમોને પાડી નહોતા શકતા. એના કારણે પાપ થઈ જતું હતું. અને પ્રભુ કહે છે કે મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે, નર્કમાં જાય છે. ત્યારે ઈશ્વર પિતાની યોજના અનુસાર પ્રભુ ઈસુ શરીર ધારણ કરીને પૃથ્વી પર આવે છે, યહૂદી કુળમાં જન્મે છે અને એ નિયમ સંહિતાને આધીન બની ગયા. ઈશ્વરના પુત્ર કોઈ નિયમ ના પાડત તો ચાલત, કારણ કે હું ને તમે એ નિયમોમાંથી મુક્ત થઈ જઈએ, એ આજ્ઞા પાલનમાંથી મુક્ત થઈ જઈએ. એટલા માટે પ્રભુ ઈસુ એ નિયમ સંહિતાને આધીન બન્યા. 5મું વચન આપણે ફરીથી વાંચીએ. એને તમારી અંદર ઉતરવા દો. ફરીથી વાંચો. જેઓ નિયમ સંહિતાને આધીન હતા જેઓ નિયમ સંહિતાને આધીન હતા તેમને છોડાવવા તે નિયમને આધીન બન્યો. અને એ ઈશ્વરનો પુત્ર, એ સર્જનહાર પોતે એ નિયમમાં આવીને 8મા દિવસે સુન્નત કરાવે છે. અને આપણ સૌને ઈશ્વરના સંતાન બનાવવા તેણે માનવ માતાને પેટે જન્મ લીધો. કલોસિયા 2:11-12. તમારી સુન્નત પણ તેમની સાથેની એકતા દ્વારા થયેલી છે. Again, તમારી સુન્નત પણ એમની સાથેની એકતા દ્વારા, ઈસુ સાથેની એકતા દ્વારા થયેલી છે. સ્નાન સંસ્કાર થયો ત્યારે તમારું સાયુજ્ય પ્રભુ સાથે, ઈસુ સાથે સંકળાયું, બંધાયું અને ત્યારે તમારી પણ સુન્નત થઈ ગઈ છે. એ કોઈ હાથે કરેલી સુન્નત નથી. જૂના કરારમાં એ હાથથી સુન્નત થતી હતી. વચન કે છે તમારી સુન્નત હાથોથી થઈ નથી, પણ પાપી પ્રકૃતિને ખંખેરી નાખીને કરેલી ખ્રિસ્તની સુન્નત છે. કે તમારી સુન્નત થઈ ગઈ છે હાથોથી નહીં, પણ ખ્રિસ્ત સાથે તમારું જે સાયુજ્ય સધાયું છે, સ્નાન સંસ્કાર થયો છે, એના કારણે થઈ છે. અને એમાં શું બન્યું છે? પાપી પ્રકૃતિને ખંખેરી નાખવામાં આવી છે. તમારામાંના એક જણને ઘણા લાંબા સમયથી હું જોઈ રહી છું કે પ્રભુ સાથે, વચન સાથે આનંદ આવે છે. સમય નથી, ટાઈમ ટેબલ બહુ બિઝી છે, પણ તોય ઈચ્છા થાય છે કે ચલો ને આ વચનો સાંભળવા જઈએ. રાત્રે તમને ઈચ્છા થાય છે ચલો ને આ વચન વાંચીએ, ચલો બાઇબલ વાંચીએ. આ ધીરે ધીરે પ્રક્રિયા થઈ રહી છે. ઓવરનાઇટ આ પ્રક્રિયા થઈ નથી. એ શાના કારણે થઈ છે? આદમે પાપ કર્યું, એ પોતાની જાતને છુપાવતો હતો. ઈશ્વર પિતા ઉઠીને એની પાસે જાય છે અને ચામડાનું વસ્ત્ર પહેરાવે છે. એ જ પ્રભુ તમારી પાસે આવ્યા છે, એકની પાસે આવ્યા છે. એ તમને સ્પર્શી રહ્યા છે, એ તમને ગાઈડ કરી રહ્યા છે અને એના કારણે, ઈસુના બલિદાનના કારણે તમને આજે એ વચન પ્રત્યે એક મમતા જાગી છે, એક પ્રેમ જાગ્યો છે. તમને થાય છે કે લાઈને આપણે ઈસુને ઓળખીએ. આપણું ગર્વ નથી, આપણે ગર્વ લેવાનો નથી. મેં 4 વાર બાઇબલ વાંચ્યું, આપણે ગર્વ નથી લેવાનો. એ પ્રભુ છે, એ ઈસુ છે, એનું બલિદાન છે, એનો પ્રેમ છે, એની કૃપા છે કે જેના કારણે આપણે આ પ્રભુની ધીરે 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 નજીક આવી રહ્યા છે. આગળ વાંચો. સ્નાન સંસ્કાર વખતે એ કરવામાં આવી હતી. જ્યારે તમને એમની સાથે દફનાવવામાં આવ્યા હતા. જ્યારે તમને એમની સાથે દફનાવવામાં આવ્યા હતા. કેન યુ ઇમેજિન?
એફેસસ 1:4 કે જે સૃષ્ટિના મંડાણ પહેલા તમને પસંદ કરવામાં આવ્યા છે, ઈશ્વર પિતાએ તમને ત્યાંથી જોયા છે, તમારું સિલેક્શન થયું છે. ત્યારે હું ને તમે આ શારીરિક દેહમાં નહોતા, પણ પ્રભુએ કરીને તમારી પસંદગી કરી છે. સ્નાન સંસ્કાર વખતે એ કરવામાં આવી હતી સ્નાન સંસ્કાર વખતે એ કરવામાં આવી હતી જ્યારે તમને એમની સાથે દફનાવવામાં આવ્યા હતા. જ્યારે તમારું બાપ્તિસ્મા થાય છે ત્યારે શ્રદ્ધા અનુસાર તમને એમની સાથે દફનાવવામાં પણ આવ્યા છે. કે ને imagine કે જ્યારે આપણે તપઋતુના દિવસોમાં આ વાક્ય બોલીએ છીએ કે ઈસુને દફનાવવામાં આવ્યા. Imagine yourself that day you too were buried with Jesus Christ. તમને પણ એમની સાથે દફનાવવામાં આવેલા પછી અને એમની સાથે જ ફરી સજીવન કરવામાં આવ્યા હતા. હાલો એમની સાથે સજીવન કરવામાં આવ્યા હતા. પ્રેઝ ધ લોર્ડ. Yes. આપણને we have no idea. આપણે પૃથ્વી પર જીવીએ છે, વળી કોઈ બીમારી આવે ને, વળી કોઈ તકલીફ આવે ને, વળી કોઈ કજિયો થઈ જાય ને આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. પણ જો આપણને આગળનું ખબર હોય કે મને ઈસુ સાથે દફનાવવામાં આવી અને મને ઈસુ સાથે પાછી સજીવન કરવામાં આવી, તો વિચાર કરો કે આ પૃથ્વી પરનો કોઈ બી પ્રોબ્લેમ તમને ડિસ્ટર્બ કરી શકે? આનંદ અને ખુશી એ બંનેની વચ્ચે શું ફરક છે? માનો કે જસ્ટિનભાઈને ક્રિકેટની મેચ બહુ ગમતી હોય. ઓકે, ઇન્ડિયા પાકિસ્તાનની ફાઇનલ મેચ ચાલી રહી છે, રસાકસી ચાલી રહી છે અને છેલ્લી 1 ઓવર બાકી છે. ઓકે, બેટિંગ ઇન્ડિયા વાળા કરે છે, ફિલ્ડિંગ પાકિસ્તાન વાળા કરે છે. 6 બોલ બાકી છે અને 20 રન બનાવવાના છે. હવે જસ્ટિનભાઈ આ છેલ્લી ઓવર જોતા હશે ત્યારે કદાચ નખ ચાવતા હશે અથવા એ સમયે સરોજબેન એમની આગળથી સુંદર સાડી પહેરીને મેકઅપ સાથે એમની આગળથી પસાર થાય છે અને એમને કંઈક પૂછે છે, આખી ખસને મને જોવા દે ને. કેમ? રસાકસી છે. અલ્ટિમેટલી ઇન્ડિયા જીતી જાય છે. બીજા દિવસે એ રિપ્લે આવે છે. જસ્ટિનભાઈનો દીકરો જીમી બીજા દિવસે એ રિપ્લે જોવે છે. સવારે ન્યૂઝપેપરમાં એણે વાંચી લીધું છે કે ઇન્ડિયા જીતી ગઈ છે. હવે એ જે છેલ્લી ઓવર આવે છે, he knows the end result કે ઇન્ડિયા જીતી ગઈ છે. તમને આનંદ થાય છે, જોય થાય છે, પણ પેલું ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા હારશે ના. એ જોયનો મીનિંગ એ થાય છે નોઈંગ એન્ડ રિઝલ્ટ. અંતનું પરિણામ ખબર હોવું, that is joy. હું ને તમે પૃથ્વી પર છીએ, તકલીફો, કસોટીઓ, બીમારી, ફેલિયર્સ, બધાનો સામનો કરી રહ્યા છે. પણ જો મને ને તમને ખબર હોય કે મારી ને તમારી સુન્નત થઈ ગઈ છે, બાપ્તિસ્માના દિવસે હું ઈસુ સાથે મને દફનાવવામાં આવી છે, ઈસુ સાથે મારો પુનર્જન્મ થયો છે, તો આ જીવનમાં નાની મોટી તકલીફોમાં તમને નિરાશા, ડિપ્રેશન, હવે શું થશે? નો, એ નહીં થાય. કેમ? બીકોઝ યુ નો ધ એન્ડ રિઝલ્ટ. કલોસા 2:12. સ્નાન સંસ્કાર વખતે એ કરવામાં આવી હતી. સ્નાન સંસ્કાર વખતે એ કરવામાં આવી હતી. શું કરવામાં આવી હતી? સુન્નત કરવામાં આવી હતી. જ્યારે તમને એમની સાથે દફનાવવામાં આવ્યા હતા અને એમની સાથે જ ફરી સજીવન કરવામાં આવ્યા હતા. એન્ડ રિઝલ્ટ આ છે કે તમને પાછા સજીવન કરવામાં આવ્યા છે. જો તમે આ વચન ભૂલી જાઓ, તમે આ એન્ડ રિઝલ્ટને યાદ ના રાખો અને નોર્મલ નાના પ્રોબ્લેમ્સમાં દુખી થઈ જાઓ, તો પ્રભુ કહે છે વચન તો મેં તારી પાસે મોકલ્યું હતું, તું તારા સંસારમાં લાગેલી. માથી 22 રાજાના પુત્રના લગ્નમાં આમંત્રણ તો મળ્યું હતું, પણ કોઈ તો બિઝનેસ કરવા જતા રહ્યા,
કોઈ તો ઘેટા બકરા ખરીદવા જતા રહ્યા, કોઈ તો પર્સનલ કામમાં જતા રહ્યા, અને એ રાજાના પુત્રના લગ્નના સમારંભમાં એ લોકો આયા નહીં. ઇન્વિટેશન તો હતું. તમને આજે પ્રભુ આ વચન દ્વારા ઇન્વિટેશન આપી રહ્યા છે, કહી રહ્યા છે, યાદ કરાવી રહ્યા છે, ટકોર કરી રહ્યા છે કે તમારા દાન સંસ્કારમાં આ બધી બાબતો બની છે. છેલ્લે કારણ ખ્રિસ્તને ફરી સજીવન કરનાર ઈશ્વરની શક્તિ ઉપર તમને શ્રદ્ધા હતી. કારણ ઈશ્વરને પાછા સજીવન કરનાર શક્તિ પર તમને શ્રદ્ધા હતી. હવે આ જેમ જેમ તમે વચનો સાંભળો છો એમ એમ તમારી શ્રદ્ધા વધે છે, એમ એમ તમે વધારે વચનો વાંચો છો, લખો છો, બોલો છો, સાંભળો છો. અને હવે તો તમારામાંના ઘણા બધા દ્વારા મને જાણવા મળ્યું છે કે જ્યાં તમને કોઈ કેસ હાથમાં આવે છે તો તમે આ જ વચનો ત્યાં ખોલી ખોલીને એમને સમજાવો છો. હવે તમે એ યોજનામાં, પ્રભુની યોજનામાં તમે કામ શરૂ કરી દીધું છે. આ ઈસુનું બલિદાન થયું, ઈસુની સુન્નત થઈ, પછી સ્નાન સંસ્કાર દ્વારા આપણને આ બધું મળ્યું. તો વચન અનુસાર, કલોસા 2:11 અનુસાર આપણી પણ સુન્નત થઈ ગઈ છે, બરાબર? તો એના પરિણામો, એ સુન્નત થઈ ગઈ, એના પરિણામો આપણા જીવનમાં શું આવ્યા? રોમ 6:6 આપણે જાણીએ છીએ કે આપણી જૂની પુરાણી પ્રકૃતિ તો ઈસુની સાથે વધસ્તંભે વધસ્તંભ પર જડાઈ ગઈ છે. ઈસુનું બલિદાન થયું, એમાં મારી ને તમારી જૂની પાપી પ્રકૃતિ એ વધસ્તંભ પર જડાઈ ગઈ છે, જેથી આપણામાંનો પાપી પિંડ નાશ પામે. એનું બલિદાન થયું, એમાં એમણે આપણી પાપી પ્રકૃતિ એમની સાથે લઈ લીધી, અને આપણી અંદરનો એ પાપી પિંડ એ જ બલિદાનના કારણે નાશ પામે. એમાં જ 11મું વચન વાંચો. એટલે તમે પોતે પણ એમ સમજજો કે તમે પાપ પૂરતા તો મરી ગયા છો, પણ ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં ઈશ્વર માટે જીવો છો. આપણે તો પૃથ્વી પર ટ્રાવેલર છીએ, પણ જ્યારે આ વચનો સાંભળતા સાંભળતા ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યારે એ ટ્રાવેલિંગ માટેનો આપણી હિંમત કે હોંસલો વધી જાય છે. તમે એવું માનો છો કે તમે ખ્રિસ્તમાં છો? 1 કોરિન્થ 1:30 એ જ ઈશ્વરની કૃપાથી તમારો ખ્રિસ્ત ઈસુમાં વાસ થયો છે. ફરીથી, એ જ ઈશ્વરની કૃપાથી તમારો ખ્રિસ્ત ઈસુમાં વાસ થયો છે. તમારો ખ્રિસ્ત ઈસુમાં વાસ થયો કે તમારો વાસ ક્યાં છે? ખ્રિસ્ત ઈસુમાં. તમે તમારી જાતને ઘણીવાર હેલ્પલેસ, લાચાર, એકલા અનુભવો છો, પણ તમે કોનામાં વસો છો? ખ્રિસ્તમાં વસો છો. બુદ્ધિજીવીઓ દરેક પ્રશ્નનું નિરાકરણ પોતાની બુદ્ધિ, તર્ક, વિતર્કથી કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ જે લોકો ખ્રિસ્તમાં છે, જેને ખ્રિસ્તમાં શ્રદ્ધા છે, એ લોકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ બાઇબલમાંથી કાઢે છે. વચન કે છે તમારો વાસ ખ્રિસ્તમાં થયો છે. ઓકે, જો તમારો વાસ ખ્રિસ્તમાં છે તો 2 કોરિન્થ 5:17 કાઢો. જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસરથી સર્જન થયું છે. જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું. હવે જ્યારે તમે આ ફેથ રાખીને જીવન જીવો છો તો 1 પીટર 1:23 કહે છે કે તમારો જન્મ નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે થયો છે. જ્યારે માણસનો પુનર્જન્મ થાય છે ત્યારે જે માણસ પહેલા ગાળો બોલતું હતું, વ્યસન કરતું હતું, ઝઘડા કરતું હતું, એનું હવે અંદરથી
આત્મિક બધું નવું સર્જન થાય છે. એ વ્યક્તિને સમય બગાડવો નથી ગમતો, ગાળો બોલવી નથી ગમતી, વ્યસનો નથી ગમતા, એની જગ્યાએ પ્રભુ વચનમાં બેસવું ગમે છે, પ્રભુના વચનો સાંભળવા ગમે છે, એકબીજાને પ્રેમ કરવો ગમે છે. જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ બધું નવું થઈ ગયું. હવે આ આપણું બધું નવસર્જનની વાત કરીએ છીએ, સ્નાન સંસ્કારની વાત કરીએ છીએ, ઈસુ સાથે આપણને પાછા સજીવન કરવામાં આવ્યા એની વાત કરીએ છીએ. ત્યારે ઈસુ એ પોતે નિષ્પાપ હતા, એમણે તો કોઈ પાપ કર્યું નહોતું. તે છતાં એ મને ને તમને પાપી પ્રકૃતિમાંથી બહાર કાઢવા માટે, એ પાપી આપણામાંનું પિંડ બહાર કાઢવા માટે, જેણે ક્યારેય પાપ નથી કર્યું, એ પાપનો અનુભવ ક્યારેય નથી કર્યો, એણે ખોલો 2 કોરિન્થ 5:21. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. ઈસુ કેવા હતા? નિષ્પાપ. કદી પાપ કર્યું નથી. પણ એ જેટલો સમય ક્રૂસ પર હતા ત્યારે મારા ને તમારા પાપો એ ઈસુના શરીરમાં હતા, અને એ ઈસુના શરીરમાં મારા ને તમારા પાપો હતા, એટલા માટે એટલો સમય એ ઈશ્વર પિતાથી છૂટા પડી ગયા. ગેત્સેમનીની વાડીમાં ઈસુ પિતાને કહે છે, શક્ય બને તો આ કટોરો ટાળ. મોટા ભાગના લોકો એમ સમજે છે કે એ દુઃખ ઈસુ નહોતા સહન કરી શકતા, એટલે ઈશ્વર પિતાને કહેતા હતા કે આ કટોરો ટાળ. ના, એ દુઃખ સહન કરવું આનાથી હજારો ગણું ઈસુ દુઃખ સહન કરી શકતા હતા, પણ પિતાથી છૂટું પડવાનું દુઃખ એમના માટે અસહ્ય હતું, અને એટલા માટે એ પિતાને કહેતા હતા કે શક્ય બને તો આ કટોરો ટાળ, પણ મારી નહીં પણ અંતે તો તારી જ ઈચ્છા પૂર્ણ થાવ. ક્રૂસ ઉપર જ્યારે ઈસુ ખ્રિસ્ત હોય છે ત્યારે મારા ને તમારા પાપો એમની અંદર હતા, અને એ પાપો તો એમણે આપણા બધા ધોઈ કાઢ્યા, એમણે આપણા બધા પાપો લઈ લીધા. હવે એમના થકી જ્યારે આપણી સુન્નત થઈ છે, આપણે ઈસુ સાથે દફનાવવામાં આવ્યા, પાછા સજીવન કરવામાં આવ્યા, હવે આપણે આપણા પાપોને લઈને ગિલ્ટ ભાવમાં બિલકુલ જીવવાનું નથી. સુન્નત 2 પ્રકારની હોઈ શકે છે. એક સુન્નત છે આંતરિક સુન્નત, બીજી સુન્નત છે બાહ્ય સુન્નત. યહૂદીઓ જે સુન્નત કરાવતા હતા એ બાહ્ય સુન્નત હતી, હાથો દ્વારા એ સુન્નત કરાવવામાં આવતી હતી. પણ જ્યારે મારો ને તમારો વાસ ખ્રિસ્ત ઈસુમાં થયો છે, 2 કોરિન્થ 3:6, તેણે જ અમને નવા કરારના સેવક થવાને પાત્ર બનાવ્યા છે. પ્રભુએ અમને સેવક થવાના પાત્ર બનાવ્યા છે. એ કરાર તો લેખિત અક્ષરનો નથી, પણ પવિત્ર આત્માનો છે. પવિત્ર આત્માનો છે. અક્ષર તો મૃત્યુ નિપજાવે છે, જ્યારે આત્મા જીવાડે છે. અક્ષર તો મૃત્યુ નિપજાવે છે. એટલે શું? અક્ષર તો મૃત્યુ નિપજાવે છે, આત્મા જીવાડે છે. અક્ષર મૃત્યુ નિપજાવે છે એટલે શું? ઈશ્વર પિતાએ મોશેને પોતાના હાથથી લખીને આપેલું એ અક્ષર હતા. અક્ષરનું પાલન કરીએ, નિયમોનું પાલન કરીએ, ધેટ ઇઝ નિયમ સંહિતાનું પાલન. પણ એ નિયમ સંહિતામાંથી છોડાવવા માટે ઈસુ એ નિયમને આધીન બન્યો. ગલાતિયા 4:4, એ ઈસુ નિયમને આધીન બન્યો. પણ છેલ્લું વાક્ય કહે છે કે પવિત્ર આત્મા તો જીવાડે છે. આજે તમને ને મને આ વચન પ્રત્યે પ્રેમ કોના લીધે થયો છે? એ પવિત્ર આત્મા આપણી અંદર કામ કરી રહ્યા છે, અને પવિત્ર આત્માની મદદથી આપણે એ પ્રભુ સાથે સંકળાયા છીએ. તમારી પાસે શું દુનિયાવી કામો અત્યારે ઓછા હતા? તમે બધું છોડીને કેમ અહીંયા આવ્યા છો? એ પવિત્ર આત્મા તમને હેલ્પ કરી રહ્યા છે આ પ્રભુ સાથે સંકળાયેલા રહેવા માટે. ઓકે, તો સુન્નત મેં કીધું 2 પ્રકારની હોઈ શકે. બહારી સુન્નત, નિયમો પાડવા અને આ કરવું ને બધું કરવું, એ બહારી સુન્નત.
બહારી સુન્નતને બીજી રીતે પણ આપણે લઈ શકીએ છીએ. મેં કોઈક એક ધાર્મિક ડિગ્રી લીધી, મને એ ડિગ્રી મળી, ધાર્મિક ડિગ્રી. એ ધાર્મિક ડિગ્રી મળ્યા પછી મને એક પોસ્ટ મળી. ધાર્મિક ડિગ્રી પછી મને એક ધાર્મિક પોસ્ટ મળી. પછી એ પોસ્ટ મળ્યા પછી ધાર્મિક કાર્યો પુષ્કળ કર્યા. ધાર્મિક કાર્યો, આધ્યાત્મિક નથી કહેતી, ધાર્મિક કાર્યો પુષ્કળ કર્યા અને માન પણ મળ્યું, વાહવાહી પણ મળી. જૂના કરારમાં કે છે ને, પેલા શાસ્ત્રીઓને પરોશ્યો શું કહે કે મોટા મોટા જબ્બા પહેરે, પછી એની ઝુલર પર પેલા વચનોના એ મૂક્યા હોય. માન અને એ પણ બહુ મળ્યું. હકીકતમાં ખરેખર પ્રભુ સાથે તમારું સમાધાન થયું છે? બહારી સુન્નત સમજો, થોડુંક કડવું કહું છું, પણ બહારની પ્રાર્થના, લોકો જોતા હોય ત્યારની પ્રાર્થના, 5 માણસને ખબર પડે એટલું દાનનો આંકડો, પબ્લિકમાં જાહેરાત, બહારી સુન્નત. મોટેથી લોકોના ધ્યાનમાં આવે એવી રીતના ભજનો ગાવા, લોકો જોતા હોય ત્યારે બાઇબલ વાંચવું, 4 માણસ ઊભા હોય ત્યારે વચનનો આપણને ખબર છે માટે એ વચન 4 માણસ આગળ, આમાં તો આવું લખ્યું છે, આમાં તો આવું લખ્યું છે. બહારી સુન્નત. આંતરિક સુન્નત કઈ છે? જ્યારે આંતરિક સુન્નત થાય છે ત્યારે દેખાડો જતો રહે છે. પબ્લિકની જગ્યાએ એમ થાય કે ચલ ક્યારે એકલી રૂમમાં જઉં અને હું પ્રભુ સાથે, વચનો સાથે, પ્રભુના મેસેજીસ સાથે બેસી જાઉં. આંતરિક સુન્નત થાય ત્યારે વચન વાંચતા વાંચતા આંખમાંથી પાણી આવે. એ કરીને 6:17. પણ જે પ્રભુ સાથે સંયોગ સાધે છે જે પ્રભુ સાથે સંયોગ સાધે છે તે પ્રભુ સાથે એકાત્મ બની જાય તે છે. પ્રભુ સાથે એકાત્મ બની જાય છે, એક આત્મા બની જાય છે. જ્યારે અંદરૂની સુન્નત થાય, તમે એકાંતમાં બેઠા છો અને જ્યારે પ્રભુ સાથે તમે એક થઈ જાઓ છો ત્યારે તમારો ને પ્રભુનો આત્મા એક થઈ જાય છે. પ્રભુ પિતા કહે છે કે જ્યારે તું પ્રાર્થના કરવા બેસે તો તારો દરવાજો બંધ કરજે, ઓરડીમાં જઈને પ્રાર્થના કરજે. એ શાના માટે? પ્રભુ સાથે સંયોગ સાધવા માટે. બહારી સુન્નત અને આંતરિક સુન્નત આપણે આપણી જાતને સતત એક્ઝામિન કરવાની છે. અને ઈસુની સુન્નત થઈ છે તો સાથે આપણી સુન્નત થઈ જ ગઈ છે, આપણને પુનર્જીવન મળ્યું છે. એની ક્વેશ્ચન? નહીં? ઓકે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 મારા દેવ, તમારી સ્તુતિને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આ પળ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમે બધા આ દિવસ જોઈ શક્યા છે પ્રભુ, એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારું વચન કહે છે 1 કે 2 થી વધારે મારા નામે ભેગા થશે ત્યારે હું ચોક્કસ ત્યાં હાજર રહીશ પ્રભુ. અત્યારે તમે અહીંયા હાજરી આપી છે પ્રભુ, એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આમેન. Lord. Praise the Lord. Praise the Lord.